તો રાજકોટ ભાવનગર હાઈવે પર 37 લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો। આંગણિયા પેઢીનો કર્મચારી જગદીશસિંહ રૂપિયા 37 લાખ લઈને જતો હતો। દરમિયાન કાર આંતરીને લૂંટ ચલાવી હોવાનું પોલીસને જણાવાયું। સમગ્ર મામલે પોલીસે ઝીણવટપૂર્વક પૂછપરછ કરતા ફરિયાદીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું। લૂંટના તરકટમાં હજુ કોણ સામેલ છે તે અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે ફરિયાદી હતો તે જ આરોપી નીકળ્યો છે, શું વિગતો મળી રહી છે? જે આપને જણાવી દો કે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર જે લૂંટનો મામલો છે તે ગત રાત્રે સામે આવ્યો હતો અને સમગ્ર મામલે હવે આરોપી જે ફરિયાદી છે તે જ આરોપી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। આંગણિયા પેઢીમાં નોકરી કરતો જગદીશસિંહ પોતે 37 લાખ રૂપિયા લઈને ભાવનગર હાઈવે ઉપર જતો હતો। દરમિયાન તેને આંતરીને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તેમની લૂંટ કરવામાં આવી છે તો તરકટ છે તે રચવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ અને પૂછપરછ કરતા સમગ્ર ભાંડો છે તે ખૂટ્યો હતો અને પોલીસ દ્વારા હાલ તો સમગ્ર મામલે જગદીશસિંહની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસને ક્યાંક એવી પણ માહિતી મળી છે કે અગાઉ પણ આંગણિયા પૈકીના 9 લાખ રૂપિયા છે તે આ જે શખ્સ છે તેને છેતરપિંડી કરીને ચાવ કર્યા છે। એટલે ચોક્કસપણે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આ શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ જે તરકટમાં અન્ય કોણ વ્યક્તિ સામેલ છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।